નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોની સ્ટારકાસ્ટ વડોદરાની મુલાકાતે આવી, જેમાં જે અલગ અલગ કલાકારો છે તે ઉપસ્થિત રહ્યા હતા. રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજાર, કલ્પના ગાગડેકર અને ચેતન ધનાણી, તમામ જે કલાકારો છે તે ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 100થી વધુ કલાકારો કસુંબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ જે ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબો છે તે ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજાર, રાગી જાની, ફિરોઝ એરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે. રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ખૂબ જ વખાણ્યું છે. તાજેતરમાં જ ફિલ્મનું ટાઇટલ સોંગ પણ સોમનાથ ખાતે રિલીઝ કરવામાં આવ્યું. રાજકોટમાં ફિલ્મના પ્રમોશન અર્થે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજય ગિરી બાવા દિગ્દર્શિત વીર પુરુષોની ગાથા દર્શાવતી આ ફિલ્મ કસુંબો છે અને તે માટે જ જે કસુંબોની સ્ટારકાસ્ટ છે તે વડોદરા ખાતે પહોંચી હતી. વડોદરામાં પણ તેઓ દ્વારા ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું. જે રીતે આપણો ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે એ બહુ રિસન્ટ ઇતિહાસ છે આપણો, એટલે એ વાર્તા વિજયભાઈએ આગળ આવીને બનાવવાનું નક્કી કર્યું. તો આપણો ઇતિહાસ આ લોકો કેવા હતા તો અમે તો એ વસ્તુ જીવ્યા કે જે અમે જોઈ નથી, એટલે અમારો એક્સાઇટમેન્ટ એમાં વધી પણ જાય. એવો પ્લાન કર્યો છે કે પહેલા અહીંયા સાઈડે રિલીઝ થાય, લોકોને એના સારા રિવ્યુઝ ત્યાં પહોંચી જાય, એ પછી જ અમે લોકો રિલીઝ. નમસ્કાર, મારું નામ રોનક કામદાર છે અને કસુંબો ફિલ્મમાં હું અમર બારોટનું પાત્ર ભજવું છું. અમર બારોટનું કેરેક્ટર મને કરવામાં બહુ મજા પડી, કારણ કે આમાં મારે ડ્રામા બી કરવાનું છે, એક્શન બી કરવાનું હતું, રોમેન્સ બી છે અને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે પહેલાં નથી કરી એ કરવાની મને ચાન્સ મળ્યો. અને ફિલ્મ વિશે એટલું કહીશ કે આપણા જ ઇતિહાસની વાર્તા છે, એક સત્ય ઘટના પર આધારિત. અને આ ઇતિહાસ જે ક્યાંક આપણા એડ્યુકેશન સિસ્ટમમાં નથી આવ્યો, આપણને આ ઇતિહાસ ક્યાંય ભણાવવામાં નથી આવ્યો, તો આ ફિલ્મ થકી અમારો પ્રયાસ છે કે આપણી આવનારી પેઢીઓ માટે અને આજના બી જે લોકો છે એ લોકો સુધી આપણો સાચો ઇતિહાસ આવે કે જે ક્યાંક દબાઈ ગયો કદાચ આપણાથી. નમસ્તે, મારું નામ છે શ્રદ્ધા ડાંગર અને અમારી ફિલ્મ કસુંબોમાં મારું પાત્ર છે સુજાન બારોટ, જે કસુંબોમાં દાદુ બારોટ છે એમની દીકરીનું પાત્ર છે. ખાસ જેમ અમે વાત કરી એમ કે અમારી ફિલ્મ ઐતિહાસિક છે અને સાચી વાત છે, આપણી ગુજરાતની ભૂમિની એવી સાચી વાત કે કદાચ ઘણા લોકોને હજી ખબર નથી. તો પહેલાં તો પ્રયાસ એ જ છે કે ફિલ્મની જોડે જોડે આ વાત બધે પહોંચે અને આ વાર્તા આઈ થિંક અમારી જેટલી જવાબદારી છે એટલી બધા ગુજરાતીઓની પણ એટલી જ છે, કારણ કે ઘણીવાર ગુજરાતીઓને ખાલી ને ખાલી બિઝનેસ, ખમણ ઢોકળા કે અમુક પર્ટિક્યુલર વાતથી ઓળખવામાં આવતા હોય. આપણે બધાને કહેવું પડશે કે ગુજરાતી આ પણ છે, યોદ્ધા પણ છે અને અમારી ભૂમિ પર એવી એવી ઘટનાઓ થઈ છે કે જે વર્ષો સુધી યાદગાર રહે. તો એના માટે ખાસ મારે એ જ વાત કરવી છે કે આપણે બધા જવાબદારી માનીએ અને બને એટલું ફેમિલી ફ્રેન્ડ્સમાં, અને વી આર શ્યોર કે તમને ફિલ્મ ગમવાની જ છે. જેટલી ઇતિહાસ જેટલો સાચો છે એટલા જ સાચા દિલથી ફિલ્મ બનાવી છે. અને જો આપણે બાહુબલી ને કાલ્પનિક બીજી ભાષાની વાર્તાઓ જોતા હોય તો આપણી ભાષાની સાચી વાત આપણે કેમ ના જોઈએ. એટલે પાત્ર વિશે ને સ્ટોરી વિશે કહેવા બેસી એના કરતાં હમણાં 2 દિવસમાં રિલીઝ થાય છે, તમને બધી જ ખબર પડશે. પણ મારી પ્રોમિસ છે તમને કે તમને ગમશે ફિલ્મ. સો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. મારું નામ મોનલ ગજ્જર છે. મારી ફિલ્મ કસુંબો 16 ફેબ્રુઆરી રિલીઝ થઈ રહી છે અને આજે અમે બરોડામાં આવ્યા છીએ અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે. બરોડા એકચ્યુઅલી સાહિત્ય અને કલાને હંમેશા સપોર્ટ કરતું આવ્યું છે. આ ફિલ્મ કસુંબો અમર બલિદાન કરીને એક બુક છે એના પરથી બની છે. આ બુક હવે ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે, પણ કસુંબો જે છે એ આપણા મૂળની વાત કરે છે. બિંગ ગુજરાતી, જે 51 લોકોએ બલિદાન આપ્યું હતું પાલિતાણાના મંદિરને બચાવવા માટે, એની વાત કરે છે. આ એક એવું મંદિર છે, ઘણા બધા મંદિરો ગુજરાતમાં તૂટ્યા છે, આ એવું મંદિર છે કે જ્યાં આગળ ખિલજી આવ્યો અને ત્યાંથી પાછો વળ્યો અને ફરી ક્યારેય એ મંદિર બાજુ એ વળ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી જીતની વાત છે. તો આવી સુંદર વાત જે આપણને ગર્વ ફીલ કરાવે, આપણા ગુજરાતીપણાને યાદ કરાવે, અથવા એવી જે વાર્તાઓ કહેવાય નથી એને આટલી સુંદર રીતે રજૂ કરી છે અમારા ડિરેક્ટર વિજયગીરી બાવાએ. તો 16 ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે, તો જોવા ચોક્કસ આવજો. વાત કરું મારા કેરેક્ટરની, રોશનની, તો
એ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારું કેરેક્ટર નહીં, કસુંબોમાં જોડાયેલા દરેક કેરેક્ટર નાનેથી લઈને મોટા બધા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ અને કસુંબો ફિલ્મમાં હું દાદુ બારોટનું પાત્ર ભજવું છું. દાદુ બારોટ એટલે એક આદિપુર ગામના મુખિયા, જે સૌથી મેઇન પર્સન કહેવાય, કેપ્ટન, જે બધાને બાંધીને રાખે, સાથે રાખે, આખા ગામની સમસ્યાઓનો ઉકેલ લાવે, જેને પણ મદદની જરૂર હોય એને મદદ કરે, એવો આ વ્યક્તિ. તો જ્યારે આટલું મોટું સંકટ આવીને ઊભું હોય છે જ્યારે એમના માથે, ત્યારે એ શું કરે છે, શું પગલાં ભરે છે અને કેવી રીતે એ નિર્ણયો લે છે, એને આખી વાત છે. અને પછી આખા ગામને સાથે લઈને, એમની દીકરી ને બધાને સાથે લઈને એ કેવી રીતે આગળ વધે છે અને દુશ્મનનો સામનો કેવી રીતે કરે છે, અમારી ફિલ્મની એ મૂળ વાર્તા છે કસુંબો. અમારી ફિલ્મ 16મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, આઈ થિંક સો મુંબઈમાં અને બધે થયા, આખા ભારતમાં હું તો કહીશ. તો અમારી ફિલ્મ કસુંબો જોવાનું ચૂકતા નહીં, કેમ કે અમુક ફિલ્મો છે ને તમને આમ રોજ ના આવે, દર શુક્રવારે તમને જોવા ન મળે, અથવા તો દર મહિને કે દર વર્ષે પણ તમને જોવા ન મળે. આ એવી એક ફિલ્મ છે જે ક્યારેક જ બને, ક્યારેક જ તમને આમ જોવાની મજા આવે, જે મોગલે આઝમ હોય કે શોલે હોય, જે ક્યારેક જ બને, રોજ ન બને. એવી જ અમારી આ કસુંબો છે, જે આ તમને હું માનું છું કે ડેફિનેટલી ગમશે. આમાં બધું જ છે, આમાં ઇમોશન્સ છે, ડ્રામા છે, આમાં ગીતો છે, સંગીત છે. આપણા મેહુલભાઈ સુરતીએ અદ્ભુત સંગીત આપ્યું છે, પાર્થ તારપારાએ ગીતો લખ્યા છે, જસવંત ગાંગાણીએ ગીતો લખ્યા છે. એટલે એક આખો એક પેકેજ છે આખું અમારી ફિલ્મ. તો એ તમને ડેફિનેટલી બહુ જ ગમશે. અને બીજું એક કારણ છે કે અમે આજે વડોદરા આવ્યા છે, અને વડોદરા મારી પર્સનલ ફેવરેટ સિટી છે, જે મને બહુ જ ગમે છે. ડેફિનેટલી વડોદરા ઇઝ માય ફેવરેટ સિટી. અને અહીંયા આવીને અમારી ફિલ્મનું પ્રમોશન કરવું એટલે મારી માટે બહુ જ એક આનંદની વાત છે. અને બરોડાવાસીઓને હું એટલું જ કહેવા માંગીશ કે અમારી ફિલ્મ આવી રહી છે કસુંબો, તો એને વધાવી લો. કેમ કે આપણે આપણી ગુજરાતી ફિલ્મ નહીં જોશું તો કોણ જોશે, અને આપણે આપણી ફિલ્મોને નહીં વધાવીએ તો કોણ વધાવશે. કેમ કે આવી ફિલ્મને જો નહીં વધાવીએ, નહીં આપણે આને પ્રોત્સાહન આપીએ, તો પછી આવી સારી ફિલ્મો બનાવવાવાળા બહુ ઓછા રહેશે, અને પછી આપણે એ જ ચીલાચાલુ ફિલ્મો જોયા કરશું, અને એ જ આપણી ગુજરાતી ફિલ્મોની હિસ્ટ્રી રહેશે. પછી આવી ફિલ્મો ક્યારે બનશે? તો આવી છે અમારી ફિલ્મ કસુંબો, તો એને વધાવી લો, એને સપોર્ટ કરો. 16મી ફેબ્રુઆરીએ કસુંબો. થેન્ક યુ.